मैं જ્યારે બી આટલી મસ્ત રેડી થામ ત્યારે વરસાદ આવવા લાગી જાય ગાઈસ. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. આ પિંક કલર કંઈક મારા પર વધારે સૂટ કરે એવું નહીં લાગે તમને? તો આજે મારી દીદીએ સવારમાં સેવ ટમેટાનું શાક બનાવ્યું હતું. મેં તો ફટાફટ ખાઈ લીધું. રોટલી શાક ખાઈને બહાર બેસી રહેલી હતી. આજે તો સવારથી વરસાદ આવે છે. બહાર બેસીને વાત કરતા કરતા તે જ જોયા કર્યું. પછી મારી મમ્મી ખાયા કરતી હતી દાણા, તેમાંથી મેં બી મૂઠો ભરીને લઈ લીધો. પછી બપોરે બધા સાથે મેં જમી લીધું દાળ ભાત અને બીલું. તે ખાઈને બહાર બેઠી એટલી વાર પાછો વરસાદ ચાલુ થઈ ગયો. મેં તો ક્યારની વરસાદ બંધ થાય તેની રાહ જોતી હતી. પછી મેં થઈ ગઈ ફટાફટ રેડી થઈને હું આવી ગઈ હતી પાછળ વિડીયો ઉતારવા માટે. મેં બહાર આવી એટલી વાર વરસાદ મસ્ત બંધ હતો, પણ જેવી વિડીયો ઉતારવા ગઈ ત્યાં વરસાદ આવવા લાગ્યો. બાકી આજે રેડી તો મેં મસ્ત થઈ હતી, કેટલી ક્યુટ લાગતી હતી. મેં અહીંયા બેસીને વિચારતી હતી કે વરસાદ ક્યારે બંધ થાય ને મેં ક્યારે વિડીયો ઉતારવા જામ, કેમ કે આટલી મહેનતથી મેં તૈયાર થઈ છું તો વિડીયો તો ઉતારે જ ને ગાઈસ. તો વરસાદ તો બંધ નહીં થયો, પણ મેં આવી ગઈ વરસાદમાં જ વિડીયો ઉતારવા માટે, કેમ કે મેં મારી મહેનત પાણીમાં નહીં જવા દેવા ગાઈસ. ભલે એનો પહેલો પાર્ટ તો મેં કાલે શૂટ કરી લેવા. તો જેમ તેમ થોડા વિડીયો ઉતાર્યા, કેમ કે વરસાદ આવતો હતો તો વિડીયો જ નહીં ઉતારાતો હતો ને હવે મેં વિડીયો ઉતારવાનું બંધ કરી દીધું તો વરસાદ બંધ થઈ ગયો ગાઈસ. કેટલું સારું કહેવાય કે. પછી મેં ફેસ વોશ કરીને પાછી બહાર આવી એટલે પાછો વરસાદ આવવા લાગ્યો. તો મારી દીદી લોકોએ કીધું કે શીરો બનાવ. તો આજે મેં એકદમ અલગ રીતે શીરો બનાવવાની હતી. તો દૂધ જેટલું મેં લીધું હતું ને તે મતલબ અલગ રીતે બનાવતી છું. જો દૂધમાં મેં પહેલાં જ નાખી દીધો રવો, મતલબ ગેસ પર નથી મૂક્યું હોય અને નીચે જ છે, તેમાં મેં રવો નાખી દીધું ને બરાબર મિક્સ કરી દીધું. તેમાં પેલા લમ્સ નહીં રહે તેવી રીતે એને મસ્ત મિક્સ કરી દીધું. આજે જ મેં ઇન્સ્ટાગ્રામ પર આની રેસીપી જોઈ છે, પ્રસાદવાળો શીરો કેવી રીતે બનાવે તે. તો આ બરાબર મિક્સ થઈ ગયું છે જો. પછી એને થોડી વાર મૂકી રાખ્યું અને મેં કઢાઈમાં લીધું થોડું ઘી જેટલું વધારે લેશો ને તેટલું શીરાનો સ્વાદ મસ્ત આવશે સાચું જ. તો ઘી થોડું ગરમ થઈ ગયું એટલે મેં એમાં નાખી દીધા ડ્રાયફ્રૂટ. થોડી વાર એને મેં મસ્ત લો ફ્લેમ પર ફ્રાય કરી લીધા. પછી તે ડ્રાયફ્રૂટ મેં ઘીમાંથી કાઢી લીધા અને તેમાં નાખી દીધી ખાંડ. મેં તમને કીધું ને મેં અલગ રીતે બનાવું છું આજે શીરો. આ જ્યાં સુધી પીગળે ત્યાં સુધી એને ચડાવ્યા કરવાનું છે. 5-1 મિનિટ ચડાવ્યું ત્યારે આ છે ને કેરેમલાઇઝ થઈ છે. મેં છે ને લો ફ્લેમ રાખેલી એટલે ધીરે થયું. પછી એમાં નાખી દેવાનું છે આપણે પેલું આ રવો ને દૂધ મિક્સ કરેલું હતું ને તે નાખી દેવાનું છે. પછી કરવાનું છે એને બરાબર મિક્સ જ્યાં સુધી તે થોડું ગાઢું નહીં થઈ જાય. પછી મેં એમાં નાખી દીધા ડ્રાયફ્રૂટ. તો લેવ આપણો શીરો થઈ ગયો છે તૈયાર. ને મેં બી ખાઈ લીધું, બહુ જ મસ્ત લાગતો હતો. તો શીરો ખાઈને હું આવી ગઈ હતી બહાર. મેં ફેસ વોશ કર્યું તો બી આ કાજલ નહીં નીકળી. મેં કાલે નાહવા ને તો બી નહીં નીકળશે આ તો સાચું જ. બહાર વરસાદ બંધ થઈ ગયો એટલે મને ચાલવાનો મોકો મળી ગયો બહાર. જ્યારે વરસાદ નહીં આવતો હોય ત્યારે મને વરસાદની રાહ હોય ને જ્યારે વરસાદ આવે ત્યારે મને વરસાદ બિલકુલ भी नहीं गमे. तो आज के लिए इतना ही. ज्ञान काफ़ी है बच्चों, मिलते हैं कल, बाय बाय.